हेलो गाइस કેમ છો બધા મસ્ત મજામાં છો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગ વિડિયોની અંદર મિત્રો અમે લોકો છોડી દીધી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે જે છે બોલિવૂડમાં બેગ પાર્સલ કરી લીધો છે હા આજે ફર્સ્ટ ટાઈમ અમે લોકો ટ્રેનનો એક્સપિરિયન્સ કરવાના છે જિંદગીમાં પહેલી વાર ટ્રેનમાં બેહીશ ડબ્બો કઈ ભાવે કેવો છે તેલનો છે કે પછી કોપરેલનો એ ખબર નહીં હા હું બી અત્યાર સુધી એકેય વાર ટ્રેનમાં નહીં બેઠા અમે લોકો જો ટ્રેન જાય છે અત્યારે આવી ગયા છે વડોદરા જંકશન પર અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ મુંબઈ કારણ કે અમારે એક ફિલ્મનું ઓડિશન છે ફિલ્મનું ઓડિશન છે ચતુરભાઈનો ડાયરેક્ટરનો રોલ મળ્યો છે અને હું છું હીરો હિરોઈન તો મુંબઈથી સેટ કરશું ને મુંબઈથી સેટ કરશું લિજન મોટી પડી જાય ખાવા પીવાનું ના પડે અમને બધાને મૂકવા આવ્યા છે અમારા નિલેશભાઈ એ વાકા અને અમારા જોડે જાય છે અમારા જીતભાઈ જોડે ચાલો મુંબઈ હા અને મોજ કરીએ. આયા દેખો કચરા નિકાલ દે ખતરનાક ભાઈ પહેલી વાર આપણે ટ્રેનનો એક્સપિરિયન્સ કરવાનો છે તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં છેલ્લે સુધી બોમ્બે જઈએ છીએ અને ત્યાં જઈને બતાવીએ શું કઈ રીતના છે બધું ઓકે ચાલો કન્ટિન્યુ હા ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર અમારી ને હોટલમાંથી નીકળી ગયા છે હવે લટેરો મારવા માટે હાય રેપિડો બુક કરી દીધી છે અને અહીંયાથી વડાલા જવાનું છે ને વડાલા જઈ રહ્યા છે તો કન્ટિન્યુ રહેજો આજનો બ્લોગ આખો કેવો થાય છે મુંબઈનો બધું આઈએ કપડા લઈને પછી કઈક ફરવા જઈશું પાછા ટાઈમ મળે તો સાંજે ફરવા જઈશું ઓકે તો કન્ટિન્યુ રહેજો બધું ફરાઈશું આપણે પહેલી વાર આવ્યા છે જોઈએ છે કઈ રીતના હોય છે બધું આમ તો આપણે ટેક્સી કરવા જઈએ તો મોંઘી પડે રેપિડો સસ્તું પડે છે થોડુંક એટલે રેપિડો બુકિંગ કરે ને બમ નીકળી જવાનું મોહરા પિક્ચર હે હા મોહરા ઓકે ચાલો કન્ટિન્યુ રહો હવે જઈએ આપણે વડાલા લઈને વડાલા જઈને અને સરસ મજાનો નવો સ્ટોક આવવાનો છે તો આવી જજો આપણા રોકસ્ટાર કલેક્શનમાં હાય ગાઈસ ફરીને હવે આયા છે અમે લોકો જમવા માટે હાય ડોગરી કરું મારું તો માથું દુખી ગયું કેમ કે એનું ટ્રાફિક એટલું બધું છે ને બહુ ખતરનાક થોડો આ બાજુ અમારું ભાઈ 1 કિલોમીટર ચાલીને આવ્યા ગાઈસ પ્યોર વેજ ખાવાનું ખાવા મળે અહીં કશું મળતું નહીં ચાલો જમી લઈએ હવે ઓર્ડર કર્યો છે કેવું આવે છે ટેસ્ટ જોઈએ કારણ કે ચા ને એવું બધું તો હાવ બકવાસ આવ્યું હતું આજે અચાર ને એવું કંઈક આવ્યું છે પ્યાજ ટમાટર એવું બધું બાકી અમે બે જગ્યાએ ચા પીધી પણ ચા તો હાવ બંગાર ભાઈ ગુજરાત જેવું કહીએ ના આપણે ગુજરાત વડોદરા હાલોલ એવી મજા તો કઈ નહીં હતી ને આપણું રાજ્ય આપણને બહુ વાલું છે લઈ ગઈ બહાર આવે ને પછી ખબર પડે ભાઈ કેવી તકલીફ પડે ચલો હવે જમીએ આવે એટલે પછી કહીએ ટેસ્ટ કેવો છે ખાવાનું આવ્યું છે જો વેજ રાઈસ મંગાવ્યું છે દાલ મંગાવી છે અને આ બાજુ છે પનીર ટિક્કા મસાલા અને આ બાજુ આવી ગઈ છે રોટી હા છે ને મજા આવશે ને હવે કંઈક સારું લાગે છે પણ જોઈએ હવે કેવું છે ટેસ્ટી હાય ગાઈસ વાગ્યા છે રાતના કેટલા વાગ્યા 9:37 ને અમે લોકો જઈ રહ્યા છે અત્યારે ગેટ વે ઓફ ઇન્ડિયા જોવા માટે કારણ કે આખો દિવસ ફરીને થાક્યા ને અમારો ટાઈમ છે ને એક જ દુકાનમાં પતી ગયો હે ને હજુ કાલે હજી અમારે આખો દિવસ ફરવાનું છે પછી કાલે અમે લોકો અહીંથી જવા માટે નીકળીશું તો અત્યારે જઈએ છીએ ગેટ વે ઓફ ઇન્ડિયા જોવા માટે કારણ કે આપણે તો જોયું નહીં આ લોકો બધા જોયેલું છે બેવજણ જોયેલું છે ને હા ચક્કરભાઈ જોયું છે એ નહીં ખબર પણ હું તો જોયું ચકોરભાઈ નહીં જોયું તમે ઓકે તો ચાલો આપણે જોઈએ ફોટા ક્લિક કરીએ મસ્ત અને પછી પાછા આવીને સુઈ જઈશું હોટલ પર તો કન્ટિન્યુ રહો બ્લોગમાં અને બ્લોગ ગમે તો સરસ મજાની કમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ઓકે ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે તાજ હોટલ મુંબઈ મોજ જો હોટલનો ફોટો પાડ્યો છે જિંદગીમાં
પહેલી વાર હોય તો હવે મુંબઈ તો આયા ઘણી વાર હોય આયા છે. જે લોકો આયા હોય એમને નવું લાગશે હા મુંબઈ ઘણી વાર આવ્યા પણ આવો ફોટો પાડીને મૂકવાની મજા આવે કઈ વધારે કઈ ખાસ નહીં પણ હા પાડી મજા આવે લેવાય. એમ હા. આ જો આવું કંઈક લાઇટિંગ હલગે છે ને ટેક્સી વાળો અમન છે ને ઉલ્લુ બનાવી ગયો શું કરાયું ટેક્સી વાળો ચાલુ છે એમ કરીને એ તો બંધ જ નહીં થતું એમ કરીને હાળો હા. કરી નાખ્યું અમારું. ટેક્સી વાળો એવું કર્યું 163 નું કેટલાનું 153 રૂપિયાનું 153 રૂપિયાનું કરી નાખ્યું. અમે લોકો પૂછ્યું ગેટ વે ચાલુ છે એમ તો કે એ બંધ જ નહીં થતું એમ ગાઈસ જોઉં છું હોટલ ને કેટલી વાર બહાર બેહી જવાનું અંદર ક્યારે જવાશે જવું છે અંદર આ હોટલમાં રહેવાનું છે. હા રહેવાનું છે ને રહેવાનું ને યસ કઈ હોટલ? એટલી લાઇટ હલકે એટલી હોટલ બુક કી એવું કે એવું થશે ને ગાઈસ બહુ અલ્ટિમેટ લાઇટ કરી છે જુઓ આવી ગઈ Ultimate હે ને? હા હવે જઈને અમે લોકો ઊંઘી જઈશું કારણ કે કાલે બી અમારે બહુ બધું કામ છે હજી કઈ કહેશો ચકોરભાઈ કઈ નહીં યાર તબિયત સારી નહીં તો યાર ગેટવે ફેટવે બધું જોવા તો આયા. ગેટ વે જોવા ગેટ વે નું તો કામ ચાલે છે ટેક્સી વાળા કાકા કે એમને ચાલુ જ છે બધું તમને જોવા મળી ગેટ જશે આપણે બી બનાવી શકીએ જો તમે લોકો અમે સ્કેનર મૂકીએ એમાં પૈસા નાખો તો કેમ કે મકાનો જ લોકો બનાવે છે પણ અમે ગેટ બનાવવાનું વિચારીએ તમે લોકો ફરી શકો એમ હા તમારા નામની નિશાની હોય કઈ નહીં અમને ખબર છે તમે લોકો પૈસા નહીં નાખવાના એટલે અમે સ્કેનર નહીં મૂકતા. ઓકે ચાલો હવે થોડીક ફોટો સેશન કરી લઈએ અમે લોકો પછી તમને મળીએ ઘરે જતા જતા હા, ઘરે જતા ઘરે. જતા ને રૂમ પર જતા ઘરે જતા 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 આજનો દિવસ તો પૂરો થઈ જશે આમ નામ ધડ ધમાલમાં પછી આગળની प्रोसेस આપણે આગળ કરીશું गाइस हम लोगों ने गाड़ी कोई और बुक की थी और गाड़ी यहाँ पे कोई और आ गई है हम लोगों ने गाइस गाड़ी बुक की थी वो छोटी वाली आती है ना वो लेकिन यहाँ पे बहुत बड़ी लश्करी कार आ गई है देखो चलो अभी जाते हैं होटल पे और सो जाते हैं गाइस વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા 11:36 અને અમે લોકો આવી ગયા છે રૂમ પર અને રૂમ પર આવીને આપણે એ કરીએ છીએ વ્લોગ એન્ડ ને બીજું એક સરસ મજાનું કામ અમે લોકો જે કરી રહ્યા છે બતાવું આ જુઓ ચકોરભાઈને બતાવ્યા આવજો અમારા અજીત શું કરે છે બધા છે ને મોબાઈલમાં પોતપોતાનું કાર્ય કરે છે. હા અને હું મારો વ્લોગ એન્ડિંગ કરું છું અને એક વસ્તુ બતાવું તમને અલ્ટિમેટ આપણો વ્લોગ ચાલુ કરી દીધો જુઓ અહીંયા ટીવીમાં છે ને કેવું લાગે આમાં આમ ક્લાસિક લાગે યાર ગજબનું લાગે है ना तो गाइस ऐसे ऐसे हमारे ब्लॉग सब लोग टीवी में देखो और मज़े करो और दूसरा काम जो मैं कहता हूँ आपको टाटा बाय बाय गुड नाइट मिलते हैं एक न्यू ब्लॉग में